આજના સેશનમાં આપણે અભ્યાસ કરીશું વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા વિશે। તો તૈયાર થઈ જાઓ વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા વિશેનો અભ્યાસ કરવા માટે। વિદ્યુત રાસાયણિક કોષ અને कोई प्रक्रिया होय बेटा एनी गिब्स ऊर्जा जेने आपणे गिब्स ऊर्जा डेल्टा जी અને પ્રક્રિયા છે માટે રિએક્શન ઓફ ડેલ્ટા જી તરીકે ઓળખીશું। તો બરાબર સમજીશું બેટા। આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાની ગિબ્સ ऊर्जा ए कोषનો ईएमएफ तथा આપણે જાણીએ છીએ કે કોઈ પ્રક્રિયાની ગિબ્સ ऊर्जा डेल्टा जी ऑफ रिएक्शन ए विद्युत रासायनिक कोष नो ईएमएफ जेने आपणे ई सेल कहीशुं ई सेल तथा बहु महत्वनो टॉपिक कोष माथी पसार थतो विद्युतनो जत्थो जेने आपणे विद्युत भार कहीशुं जेने आपणे एनएफ वडे रजू करीशुं वच्चेनो रिलेशन संबंध नीचे प्रमाणे छे। શું છે દીકરા સંબંધ? તો ડેલ્ટા G is equal to minus N F E cell। અહીંયા R भी કહી શકીએ પ્રક્રિયા છે માટે। જ્યાં બરાબર સમજીશું ડેલ્ટા જી એ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કરી ગયા છીએ કે ગિબ્સની મુક્ત ઊર્જા એ માત્રાત્મક વિધેય છે, ફંક્શન છે, मीन्स गुणधर्म છે। બરાબર ધ્યાન આપીશું ડેલ્ટા જી એ માત્રાત્મક ગુણધર્મ છે। માત્રાત્મક ગુણધર્મો એ કોઈ ચોક્કસ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે। મીન્સ અહીં ડેલ્ટા જી એ F આપણા માટે અચળ છે, ઈ સેલ એ કોષનો પોટેન્શિયલ છે માટે તે N ઉપર આધાર રાખે છે। N ऊपर आधार राखे छे। एन शुं हतुं बेटा? तो पसार करेलो विद्युतनो जथ्थो हतो। एन दाखला तरीके હું તમને એક સરસ મજાનું એક્સ્ટ્રા ઉદાહરણ લઈને સમજાવું તો આપણા ડેનિયલ કોષની અંદર ડેનિયલ કોષમાં આપણી પ્રક્રિયા આવી બનતી ZnCO2+ Zn2 plus Cu solid। આના માટે n બરાબર કેટલા હતા મિત્રો? 2। તો આના માટે જ્યારે આપણે ડેલ્ટા G નો અભ્યાસ કરીશું તો -2F E સેલ મળશે। પરંતુ જો આ પ્રક્રિયાને 2 વડે મલ્ટીપ્લિકેશન કરવામાં આવે twice
Zn solid, Cu2+ aqueous, અહીંયા બી 2 બીટા, તો શું બને 2Zn2+ plus 2 moles of Cu. ચલો શું થાય દીકરા, અહીંયા n બરાબર વિચારો 2 Zn માંથી 2 4 બરાબર સમજી લો, આ 0 2 એટલે 0 ગણાય બેટા, આગળ ઉપર બીજી વાર નથી એટલે, તો અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર 4 થાય છે, તો n બરાબર આવ્યા 4. તો અહીંયા ગણશો જ્યારે તમે ડેલ્ટા G ઓફ રિએક્શન ત્યારે કેટલા આવશે -4 Fe7. મીન્સ મારે એટલું જ કહેવું છે દીકરા કે ડેલ્ટા G એ માત્રાત્મક ગુણધર્મ છે, માત્રાત્મક ગુણધર્મ હોવાથી તે n ઉપર આધાર રાખે છે. મીન્સ જો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો બદલાય તો ડેલ્ટા G નું મૂલ્ય પણ બદલાય છે. ઓકે, હવે નંબર 2 આપણે આપણા કોષની અંદર બરાબર સમજીશું. નંબર 2, જો દ્રાવણમાં લીધેલા દરેક સ્પીસીઝની સાંદ્રતા અથવા જો દરેક સ્પીસીઝ 1 મોલર લેવામાં આવે, એકમ હોય, જો બધા જ દ્રાવણના જે સ્પીસીઝ છે એની સાંદ્રતા 1 એકમ હોય, 1 એકમ મીન્સ 1 મોલર હોય, ત્યારે શું બને દીકરા, તો આ જે ઈ સેલ છે ને એને આપણે શું લખી શકીએ, યાદ કરો, E0 સેલ, E0 સેલ લખી શકાય. જો ઈ સેલ ને E0 સેલ લખાય તો ડેલ્ટા G ને શું લખી શકાય, ડેલ્ટા G 0 લખી શકાય. તો આપણું ઉપરનું સમીકરણ, આ સમીકરણ કેવું બનશે દીકરા, બરાબર યાદ રાખીશું, ડેલ્ટા G0 reaction is equal to -NF E0 સેલ. બરાબર આ સમીકરણ લખી રાખીશું 1. વિડિયો પોઝ કરી એકવાર લખી દેશો. ચાલો ઓકે, હવે અહીંયા બરાબર ધ્યાન આપજો, આપણે ડેનિયલ કોષ માટેની એક્સ્ટ્રા ચર્ચાને દૂર કરીએ છીએ. હવે નંબર 2, ડેલ્ટા G0 is equal to -NF E0 સેલ. ઉષ્મા ગતિશાસ્ત્રને આધારે આપણે થર્મોડાયનેમિક્સને આધારે આપણે જાણીએ છીએ કે ઉષ્મા ગતિ શાસ્ત્રને આધારે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા G0 is equal to -RT ln K અથવા Kc. યાદ કરો મિત્રો, ln નું log માં રૂપાંતર કરવું હોય તો -2.303 RT log Kc. આ પરિણામ 2. હવે એક વસ્તુ સમજી લો, પરિણામ 1 અને પરિણામ 2 બંને કોના કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તો E0 સેલ મીન્સ પ્રમાણિત કોષ પોટેન્શિયલ, ડેલ્ટા G0 of R મીન્સ પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ગણી અને પછી એના ઉપરથી પ્રક્રિયા હોય એનો સંતુલન અચળાંક Kc ગણી શકાય છે. હવે આ કેવી રીતે ગણવું તેની વધુ વિગતે અભ્યાસ આગળ ઉપર કરીએ. એકવાર લખી દેશો બેટા.
ઓકે, હવે આપણો પ્રશ્ન છે, અહીંયા લખી દઉં છું બેટા કે ભાઈ ડેનિયલ કોષ માટે ડેલ્ટા G0 R કેટલા જણાવો. હવે આપણને એમ થાય કે આ પ્રશ્ન નથી મિત્રો, આ એક્ઝામ્પલ છે. ચલો પહેલું ડેનિયલ કોષની પ્રક્રિયા સમીકરણ જોઈએ તો શું થશે? ચલો ડેનિયલ કોષની પ્રક્રિયા સમીકરણ Zn Cu2 plus it gives Zn2 plus and Cu solid. Okay, નંબર 2 n is equal to કેટલા આવ્યા? 2. n is equal to 2. આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરીએ તો શું થાય બેટા? ચલો ડેનિયલ કોષ માટે આપણે E0 સેલ જ્યારે ત્યારે ગણેલો છે બેટા, કેટલો? 0 માં આવ્યો છે એટલે 0 સેલ 1.10 વોલ્ટ આપણે જાણીએ છીએ આવી. ચલો આ બે કિંમતો મૂકી ડેલ્ટા G0 reaction is equal to minus NF E0 સેલ. બીજી એક વાત, એક્ઝામમાં જ્યારે પણ આવો કોઈ એક્ઝામ્પલ પૂછાય ત્યારે થિયોરેટિકલ હોય તો સૂત્ર હંમેશા લખવાનું. વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં શું કરે છે, એમને ખબર છે કે આ n નું મૂલ્ય 2 છે, f બરાબર 96487 છે અને E0 સેલ 1.10 છે, તો સીધું મૂકી દે. ક્યારે આવી ઉતાવળ કરવાની નહીં. હા, હવે બરાબર યાદ રાખીશું 2 f is equal to 96487, E0 સેલ is equal to 1.10. ચલો કેલ્સીનો ઉપયોગ કરીશું. ઓકે, 21 22 જૂલ મોલ ઇન્વર્સ. હવે મારે થોડી નાની એવી ચર્ચા કરવી છે દીકરા, બરાબર યાદ રાખજો. f 96487 એકમ છે કુલમ. યાદ રાખજો આ કુલમ. E0 સેલ નો એકમ છે વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જ થાય જૂલ. બરાબર યાદ રાખશો, કુલમ ઇન્ટુ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ જૂલ. માટે 21 22 71 જૂલ મોલ ઇન્વર્સ. બુક્સ ની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી આ 1 આપેલો નથી. એક્ઝામ્પલ ગણી દઈશું, બીજા એક્ઝામ્પલ આગળ ઉપર જોઈએ. ઓકે દીકરા, હવે ચલો લખાણ સંબંધિત પ્રશ્નોમાં 3.6 નંબરનો પ્રશ્ન નીકાળીશું. યસ, 3.6 દીકરા. આ મને ખ્યાલ છે ને ત્યાં સુધી કોયડો 3.3 છે. હા, કોયડો 3.3 છે. લખાણ સંબંધિતમાં 3.6. યસ, ઓકે દીકરા. ચલો આપણો પ્રશ્ન છે 2Fe3 plus 2I minus પ્રક્રિયા આવી આપેલી છે twice Fe3 plus 2I minus it gives 2Fe2 plus I2. આ માટેનો આપણને
G0 સેલ આપી દીધેલો છે 0.236 વોલ્ટ at 298 Kelvin temperature 298 જો અહીંયા ચેન્જ કરેલું હોય એવું લખી દીધું કે ભાઈ આ તો 25 છે 30° સેલ્સિયસે ગણો તો ફેરફાર આવે જ્યારે તેનું એક્ઝામ્પલ લઈશ ત્યારે સમજાવીશ તમને ચલો આના માટે આપણે ગણવાની છે ડેલ્ટા G નું મૂલ્ય અને E0 સેલ ચલો કીધું છે આપણને પહેલા ગિબ્સ ઊર્જા ગણો પ્રમાણિત ગિબ્સ ઊર્જા આપણું સૂત્ર શું હતું બેટા પ્રમાણિત ગિબ્સ ઊર્જા ગણવા માટે ડેલ્ટા G0 reaction is equal to minus NF E0 સેલ ચાલો માઈનસ હવે n બરાબર કેટલા તો જોઈશું બેટા 3 દુ 6 અહીંયા આવે છે +6 બરાબર યાદ રાખજો અહીંયા 2 દુ 4 એનું +4 માં રૂપાંતર થાય છે twice Fe3 નું twice Fe2 એ દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે 2 ઇલેક્ટ્રોન માટે આપણા માટે n 2 મળશે આ તો ફિક્સ છે 96487 E0 સેલ આપણને આપી દીધો છે 236 ચાલો ગુણાકાર કરીશું યસ કેટલો આવે છે 45541.86 45541.86 जूल मोल इनवर्स ફરી એકવાર કરી જોશો બેટા 45541.86 જૂલ ઓકે નંબર 2 હવે આપણને આ તો એક આપણો જવાબ આવી ગયો ડેલ્ટા G0 રિએક્શન આવી ગયો હવે નંબર 2 આપણને કીધેલું છે સંતુલન અચળાંકની ગણતરી કરો કેવી રીતે ચલો સંતુલન અચળાંક કેવી રીતે ગણવો આપણું બીજું સૂત્ર બેટા સંતુલન અચળાંકની ગણતરી ચલો કેવી રીતે ડેલ્ટા G0 is equal to minus RT ln Kc मैं थोड़ा पहला ही कही દીધું 2.303 RT log Kc चलो डेल्टा G0 ની કિંમત -45541.86 minus 2.303 R is equal to 8.314 લેવાના દીકરા ગુણ્યા T 298 log Kc ચલો log Kc ને આપણે સૂત્રનો કરતા કરીશું તો આપણને શું મળશે દીકરા ચલો આ બધું આ બાજુ લાવી દઈએ log Kc is equal to अब બધું ભાગાકાર માં લઈ ગઈએ ભાગાકાર કરી દઈએ બે માઈનસ માઈનસ છે પ્લસ થઈ ગયા કેટલા મળે છે 7.981 ઓકે 981 log પેલી બાજુ લઈ જઈશું एंटीलॉग 7.981 ફરીવાર એન્ટીલોગ કોનો જોવાય પોઈન્ટ પછીના આ બે અને આ 198 એકનો જોઈશું બેટા ચલો પોઈન્ટ 98 એકનો ઓકે 957 ગુડ 957 ક્રોસ મેં તમને ગઈકાલે કીધું લેક્ચરમાં 10⁻7 પોઈન્ટ હંમેશા પહેલી બે સંખ્યાની વચ્ચે આ આપણા કેસી નું મૂલ્ય વિડિયો પોઝ લખી દઈશું ઓકે ચલો હવે આપણે સ્વાધ્યાયમાં આવીશું દીકરા સ્વાધ્યાયનો 3.6 નંબરનો એક્ઝામ્પલ ગણીશું ખૂબ જ મહત્વનો છે બટન સેલ આપ્યો છે આપણને બેટા
ઓકે, સ્વાધ્યાયનો 3.6 નંબરનો એક્ઝામ્પલ વિગતે ચર્ચા કરીશું. બહુ મજાનો એક્ઝામ્પલ છે. ચાલો, સ્વાધ્યાયમાં 3.6 શું કીધું છે બેટા? કોઈ એક બટન કોષની પ્રક્રિયા નીચે પ્રમાણે આપેલી છે. આ બટન કોષ એ આપણે એક કાંડા ઘડિયાળ હોય, એમાં નાનો એવો સેલ હોય છે બટન જેવો, જેને બટન કોષ કહેવાય. એમાં કયા પ્રકારની પ્રક્રિયા થાય એના વિશેની આપેલી છે પ્રક્રિયા. Zn + Ag2O it gives Zn2 plus 2Ag plus 2OH minus OH minus. આ આપણને પ્રક્રિયા આપેલી છે. ચાલો, આના માટે ડેલ્ટા G0 તથા E0 સેલ ગણો. બે વસ્તુ ગણવાની કીધેલી છે આપણને, G0 તથા E0 સેલ બંને કેટલા. કેટલા? હવે આ પ્રક્રિયાને હું પહેલા બે ભાગમાં વિભાગું છું. ધ્યાન આપજો, એનોડ ઉપર કેવી પ્રક્રિયા જોવા મળે છે. તો Zn માંથી Zn plus 2 ઇલેક્ટ્રોન. ચલો, આના માટેનો E0 સેલ કેટલો આવતો યાદ હોય તો Zn માંથી Zn2 અને યાદ ન હોય તો દીકરા આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની જે EMF શ્રેણી આપી છે એમાંથી જોઈ લેવું. ઓકે, 0.76 વોલ્ટ છે. નંબર 2, Ag2O આપેલા છે. સમજો દીકરા, એમાંથી આપણને 2Ag plus 2OH minus, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગેઇન કરશે. ચલો, કેથોડ ઉપરની પ્રક્રિયા પણ કમ્પ્લીટ. હવે પ્રશ્ન થાય કે Ag2O માંથી 2Ag plus 2OH minus માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે જાણતા નથી. હા, તમને કહેલું ઓનલાઈન તમે સર્ચ કરશો તો તમને 0.344 જોવા મળશે. 344 વોલ્ટ. ચલો, બે ઇલેક્ટ્રોન ગયા. આપણી કોષ પ્રક્રિયા કેવી મળી મિત્રો? Zn solid Ag2O it gives, હવે Zn2 plus 2Ag plus 2OH minus તથા કુલ E0 સેલ આપણને બંનેનો સરવાળો કરીશું. કેટલો મળે દીકરા? જરા કહો તો મને ગણીને. ચાલો, કેટલો મળે છે? ઓકે, 7 10 1.104 વોલ્ટ. એક આન્સર આપણો આવી ગયો. નંબર 2, ડેલ્ટા G0 minus NF E0 સેલ. n બેટા કેટલા છે? 2 F 96487 અને E0 સેલ 1.104. ચલો, બધાનું મલ્ટીપ્લિકેશન કરી દઈશું. ઓકે, 21 30 43 21 30 43 જાતે કરજો બેટા. પોઈન્ટ જે આવે 1 કે જે આવે જૂલ મોલ ઇન્વર્સ. બોલો, કમ્પ્લીટ. ચલો, આ તો આ બે જ વસ્તુ કીધી છે. તમને સંતુલન અચળાંક કીધો હોય તો ગણી શકો. સંતુલન અચળાંક કેસી ક્વેશ્ચન માર્ક આપેલું છે, ગણી શકાય. યસ, તો આ તમારું સેલ્ફ વર્ક જાતે
ગણી જોવું બેટા. બીજું ક્યાંક કોઈ પરીક્ષામાં એવું લખીને આપે નીટ કે વગેરેમાં, નીટ જી કે ગુજકેટમાં કે નીચેનામાંથી બટન કોષમાં કઈ પ્રક્રિયા જોવા મળે છે, તો આપણે એ વખતે કઈ પ્રક્રિયા શોધવા બેસાય નહીં, આપણને સ્વાધ્યાયમાં એનો સરસ મજાનો એક્ઝામ્પલ આપેલો છે. તો એ એક્ઝામ્પલ ઉપરથી આપણને ખબર હોવી જોઈએ કે બટન કોષમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા જોવા મળે છે. ઓકે બેટા, ચલો અહીંયા આજના સેશનમાં આટલું કમ્પ્લીટ કર્યું. વધુ આવતા સેશનમાં જોઈશું. ત્યાં સુધી અમરીશ અને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. મળીએ આવતી કાલે.